શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાત્યાયનીની પૂજા આરાધના તથા મંત્રનું ફળ શું છે તથા માની કૃપા પ્રાપ્ત કરવા માટે કઈ રીતે માની પૂજા વિધિ કરવી જોઈએ, માના સ્વરૂપનું વર્ણન વગેરે આપણે આ વિડીયોમાં જાણીશું। મંત્ર જપ વિશે પણ સાંભળીશું। માં કાત્યાયની દેવીની જય। મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી માં નવદુર્ગાની પૂજા આરાધના કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે। માની કૃપા પ્રાપ્ત કરવા માટે 9 દિવસ સુધી માના 9 સ્વરૂપોની પૂજા થાય છે। તેમાં પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી છે। આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે। માં કાત્યાયની દેવીને સમર્પિત આ દિવસ આ રાત્રિ છે। આજે માં કાત્યાયનીની પૂજા કરવાથી ભક્તો 4 પદાર્થની પ્રાપ્તિ કરી શકે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ ઉપરાંત અલૌકિક શક્તિ ભાવયુક્ત પણ ભક્ત બની જાય છે। નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની ઉપાસનાનો દિવસ હોય। અદ્ભુત શક્તિનો સંચાર થાય છે। દુશ્મનોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે। માનું ધ્યાન ગોધૂલી વેલામાં અર્થાત પ્રદોષ કાળ હોય છે। સંધ્યા સમયે માની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। જે કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા દીકરાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે અથવા વિવાહ થતા નથી, તેઓ મનોવાંછિત જીવન સાથી પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીની ઉપાસના કરે અને આ મંત્ર અવશ્ય જપે। ઓમ કાત્યાયની મહામાયે મહાયોગી ન્યાયાધીશ્વરી નંદ ગોપ સૂતમ દેવી પતિમ મે ગુરુતે નમઃ। આ મંત્ર કન્યાઓ જપે અને જે ભાઈઓ આ મંત્ર જપે તો તેમાં આ રીતે બોલે: કાત્યાયની મહામાયે મહાયોગી નધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પત્ની મે ગુરુતે નમઃ। જે પતિ છે ત્યાં પત્ની બોલે। આ રીતે આ મંત્રનો જાપ કરાય છે। માં કાત્યાયની દેવીનું મનથી જો સ્મરણ કરીને પૂજા પાઠ કરવામાં આવે, મંત્ર જાપ કરવામાં આવે તો રોગ, શોક, સંતાપ, ભય સર્વ નષ્ટ થાય છે। જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે। માની શરણાગતિ પ્રાપ્ત થાય છે। નવરાત્રિના છઠ્ઠા દુર્ગા દેવી કાત્યાયની કહેવાય છે। માં આદિશક્તિ, મહામાયા, જોગમાયા, મહાઋષિ કાત્યાયનના તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા માટે કહેવાના કાત્યાયની માં। કાત્યાયનીનું સ્વરૂપ વર્ણન જોઈએ તો માને 4 ભુજાઓ છે। માતાજી એક ભુજા દ્વારા અભય વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે, બીજી ભુજાથી વર મુદ્રા વરદાન આપી રહ્યા છે અને ત્રીજી ભુજામાં તલવાર શોભી રહી છે તથા એક હસ્તમાં કમળ પુષ્પ છે, જે શાંતિનું પ્રતીક છે। માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ રોગ, કષ્ટ, પીડા, સંતાપ, ભય આદિ નાશ પામે છે। હવે આપણે જાણી લઈએ કે માની પૂજા આ દિવસે કેવી રીતે કરવી। નવરાત્રિ એટલે કે રાત્રિ સમય દરમિયાન માની પૂજા આરાધના થાય છે। સૌપ્રથમ માની પૂજા કરતી વખતે એક બાજોટ ઉપર લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર પાથરવું જોઈએ। ત્યારબાદ માં કાત્યાયનીની પ્રતિમા કે ફોટો સ્થાપિત કરવો જોઈએ। જે જગ્યા ઉપર માની પૂજા આરાધના થાય છે ત્યાં ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધિકરણ અવશ્ય કરી લેવું જોઈએ, કારણ કે માની ઉપાસના ચોખ્ખાઈથી થાય છે। જે બાજોટ ઉપર માની પ્રતિમા કે મૂર્તિ સ્થાપિત કરી હોય, જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ। શુદ્ધ જળથી સ્નાન કરાવીને સ્થાપિત કરવી જોઈએ। ચોકી પર ચાંદી, તાંબા અથવા માટીનો ઘડો રાખીને જળ ભરીને ત્યારબાદ તેની ઉપર નારિયેળ રાખીને કલશ સ્થાપિત કરવો જોઈએ। માના નવદુર્ગાનું આ સ્વરૂપ જે કાત્યાયની માતાજી કહેવાય છે તે ઘણું ફળદાયી છે। જે ચોકી ઉપર માની આપણે સ્થાપના કરી છે ત્યાં ભગવાન શ્રી ગણેશની પણ સ્થાપના કરવી જોઈએ, સ્મરણ કરવું જોઈએ। આ ઉપરાંત 9 ગ્રહની સ્થાપના તથા 16 માતૃકા 16 દેવીની સ્થાપના પણ થાય છે। સપ્તધ્રુત માતૃકા એટલે કે 7 સિંદૂરની બિંદી લગાવીને માની સ્થાપના કરીને આરાધના કરાય છે। આ દિવસે વ્રત ઉપવાસ પણ કરી શકાય છે। સપ્તસતી મંત્રનો જાપ કરી શકાય છે। આ દિવસે માને આસન, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, સૌભાગ્ય સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દુર્વા, બિલીપત્ર, આભૂષણ, પુષ્પ, હાર, સુગંધી દ્રવ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા તથા આરતી કરીને પ્રદક્ષિણા કરીને મંત્ર પુષ્પાંજલિ આપીને માની પૂજા થાય છે। ત્યારબાદ માની પૂજા સંપન્ન થાય પછી માના મંત્ર જાપ પણ કરી શકાય છે। જે મંત્ર આપણે નિત્ય જપીએ છીએ તેની 108 વાર જપ કરવો જોઈએ। માં કાત્યાયની દેવીના જીવનમાં સફળતા આપનાર છે, શત્રુઓને પરાજિત કરનારી
દેવી છે. માનો મંત્ર છે, સ્તુતિ છે. યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે 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 નમો નમઃ. આ ઉપરાંત માનો મંત્ર જપી શકાય છે. ઓમ દેવી કાત્યાયનાય નમઃ. માં કાત્યાયની દેવીની સર્વપ્રથમ પૂજા કરનાર મહર્ષિ કાત્યાયન હતા, એટલા માટે પણ દેવીનું નામ કાત્યાયની છે. ઋષિની પ્રાર્થના સ્વીકાર કરી ત્યારબાદ દેવીએ મહિષાસુરને યુદ્ધમાં લલકારીને હરાવ્યો, તેને મોક્ષ આપ્યો, માટે કાત્યાયની દેવીનું એક નામ મહિષાસુર મર્દિની પણ છે. કાત્યાયની દેવી વ્રજભૂમિ વ્રજની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પણ પૂજાય છે. વ્રજભૂમિની કન્યાઓ એટલે કે ગોપિકાઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયનીની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા. આ દિવસે માં કાત્યાયનીને મધુનો ભોગ એટલે કે મધનો ભોગ લગાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મીઠાઈ તથા ફળનો ભોગ પણ લગાવી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે માં કાત્યાયનીની પૂજા કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે. માં કાત્યાયનીનો પ્રભાવ કુંડલિની ચક્ર એટલે કે આજ્ઞા ચક્ર પર છે. 9 ગ્રહોમાં માતા કાત્યાયની શુક્રને નિયંત્રિત કરે છે. શુક્ર સંબંધિત કોઈ દોષ હોય, પીડા હોય, ગ્રહ બાધા હોય તે પણ શાંત થાય છે. માની પૂજા આ ઉપરાંત માની ભક્તિ કરવાથી, સાધના કરવાથી વૈવાહિક જીવનમાં પણ સુખ પ્રાપ્ત થાય છે. જો વિવાહ સંબંધિત કોઈ બાધા હોય, વિઘ્ન હોય, વૈવાહિક જીવન અસ્તવ્યસ્ત હોય તો પણ માં કાત્યાયનીની પૂજા કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. વિવાહ સંબંધિત બાધાઓ દૂર થાય છે. એવું પણ કહેવાય છે કે જ્યારે મહિષાસુરે આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધવા લાગ્યા ત્યારે ત્રણેય દેવતાઓ પરમપિતા બ્રહ્મા, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવ દેવીને પ્રાર્થના કરી અને મહિષાસુરનો સંહાર કરવા માટે જ દેવી પ્રગટ થયા. પોતાના પરાક્રમથી મહિષાસુરનો વધ કર્યો. એટલા માટે મહિષાસુર મર્દિનીના રૂપમાં આજે પણ દેવી કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને પૂજાય છે. માતા કાત્યાયનીની નારી શક્તિના દિવ્ય રૂપમાં પ્રગટ થઈ અનેક સૂર્ય પ્રકાશ જેમ થાય તેવા દિવ્ય કાંતિથી જન્મેલી માં કાત્યાયનીને યુદ્ધમાં કોઈ હરાવી શક્યું નહીં, અને એટલા માટે કાત્યાયનીનું એક સ્વરૂપ 18 ભુજાઓ વાળું પણ કહેવાનું છે. 18 હસ્તમાં વિભિન્ન હથિયારો ધારણ કરીને દેવી શત્રુઓનું મર્દન કરે છે. ક્રમશ, ત્રિશૂલ, ચક્ર, શંખ, ગદા, તલવાર, ઢાલ, ધનુષ તથા વજ્ર, ગદા આદિ ધારણ કરીને માં ભક્તોને અભય વરદાન દે છે અને શત્રુઓ, રાક્ષસોને નકારાત્મક પ્રભાવોનો નાશ કરે છે. માતાનું વાહન સિંહ છે, જે મહિષાસુરના સંહાર કરવામાં માતાના સહાયક થયા હતા. માટે આ દિવસે કાત્યાયની માતાજીની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે. મહિષાસુર મર્દિનીના સ્વરૂપમાં ભેંસના રૂપમાં અસુર દેખાય છે, જેના સિંહ સંહાર કરી રહ્યો છે. માટે ભેંસનું પણ પૂજન થાય છે, કારણ કે ક્રોધે ભરાયેલ માં કાત્યાયની દેવીનું સ્વરૂપ છે. પુરાણોમાં કહેવાયું છે કે માં કાત્યાયનીની પૂજા કરવાથી, ઉપાસના કરવાથી ભાગ્ય ઉદય થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કાત્યાયની મંત્ર જાપ કરવાથી દરેક કષ્ટ બાધાઓ મટે છે, વિઘ્ન બાધાઓ મટે છે તથા માંગલિક દોષ સંબંધિત કોઈ પીડા હોય, મંગળ સંબંધિત કોઈ પીડા, ગ્રહ બાધા હોય તેઓ પણ દૂર થાય છે. માની આરાધના કરવાથી, માં કાત્યાયનીના મંત્ર જાપ ચંદનની માળાથી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. માની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે માની પૂજા આરાધના કરીએ છીએ ત્યારે આપણી પાસે કોઈ મૂર્તિ કે ફોટો ન હોય તો આપણા કુળદેવીના સ્વરૂપમાં જે માતા બિરાજમાન છે તેની પણ ઉપાસના કરવી જોઈએ, કારણ કે મા પાર્વતીજીનું સ્વરૂપ છે, જે અલગ અલગ સ્વરૂપમાં રહીને મા આપણા સૌની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે. અભયદાયિની, વરદાયિની, માં સુખ શાંતિ દેનાર માં કાત્યાયની માતાજી છે. માના મંત્ર જાપ કરીને ભક્તો દરેક મનોકામના પૂર્ણ કરી શકે છે. માં કાત્યાયનીની સાધના પતિ પત્ની જો કરે તો જીવનમાં રહેલ દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે, તેમનું જીવન ધન્ય થઈ જાય છે. માં કાત્યાયનીની સાધના કરવાથી સ્ત્રીઓને કોઈ પણ સમસ્યા હોય, શારીરિક માનસિક કષ્ટ હોય તે પણ દૂર થાય છે, કારણ કે માની ઉપાસનાથી સ્ત્રી તત્વમાં વૃદ્ધિ થાય છે. આમ કાત્યાયની દેવીની ઉપાસના કરવાથી જીવનમાં લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું માં કાત્યાયની દેવીની કથા, મહિમા, મંત્ર જાપ, માની ભક્તિ કરવાથી શું પ્રાપ્ત થાય છે, શું લાભ પ્રાપ્ત થાય છે, તે સર્વ કાંઈ જાણ્યું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો માં નવદુર્ગાની જય.